વડોદરાના વાઘોડિયા ખંગાર રોડ પર હીરાવંશી ફળિયા નજીક નગરપાલિકાએ ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં એક યુવક ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે। વડોદરાના વાઘોડિયા ખંગાર રોડ પર હીરાવંશી ફળિયા નજીક એક અકસ્માતની ઘટના સામે આવી છે। આ બનાવમાં રોડ પર ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં બાઇક સવાર અચાનક પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘોર બેદરકારી વાઘોડિયા નગરપાલિકાની સામે આવી છે। આ ખાડા ફરતે બેરિકેડ ન કરતા આખરે આ ગંભીર અકસ્માત સર્જાયો છે। પાલિકાની બેદરકારીના કારણે આ અકસ્માતમાં નિર્દોષ નાગરિક ભોગ બન્યો છે। નગરપાલિકાના વહીવટદારના અણઘડ આવડતના કારણે આ ઘટના સામે આવી છે। આ ઘટના મોડી રાત્રે બનતા ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા। યુવકને બચાવવા માટે સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ચાલકને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે। આ અકસ્માતને લઈ સ્થાનિકોએ નગરપાલિકાના વહીવટદાર પર આક્રોશ ઠાલવ્યો હતો। પાણીની લાઇન રિપેર કરવા કામગીરી માટે ખોદેલો ખાડો 2-4 દિવસથી ખુલ્લો રાખવાની પાલિકાની બેદરકારીનો ભોગ યુવક બન્યો છે। આ સમગ્ર બનાવમાં ઇજાગ્રસ્ત યુવકનું નામ પ્રણવ પરેશભાઈ વસાવા છે। હાલમાં સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। આ બનાવમાં નગરપાલિકા મૌન છે। આ અંગે અધિકારીનો સંપર્ક કરતા તેઓએ કોલ ઉપાડવાની તસદી પણ લીધી ન હતી।